મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મેંદો આપણા આરોગ્ય માટે નુકસાનકારક છે, પણ શું તમે જાણો છો આયુર્વેદ મેંદા વિશે શું કહે છે? શું તમને ખબર છે કે આયુર્વેદમાં મેંદાને આરોગ્યપ્રદ કીધો છે કે બિન આરોગ્યપ્રદ કીધો છે? તો આ વિડીયો તમારા માટે છે। નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ત્યાં ફેશન ચાલી છે કે બહાર જઈને આપણે મેંદાવાળી આઈટમ ખાઈએ। નાન, પરોઠા, કુલચા, બિસ્કિટ, પાઉં, બ્રેડ અથવા તો ફ્રેન્કી, મંચુરિયા, પાસ્તા, નૂડલ્સ એ બધી મેંદાવાળી આઈટમ ખાવાની આદત પડી ગઈ છે અને ઉલટીનું આપણે એક વસ્તુ ગર્વથી ખાઈએ છીએ કે આજે અમે આ વસ્તુ ખાધી। ઉપરાંત નાના બાળકો પણ ઘણીવાર જીદ પકડે છે કે અમારે આ જ વસ્તુ ખાવી છે। એ ઉપરાંત આપણે ઘરમાં પણ જો નાસ્તો બનાવ્યો તો ઘરમાં નાસ્તામાં શક્કરપારામાં પણ મેંદો વાપરીએ છીએ। નાસ્તાની પૂરી બનાવી હોય તો પૂરીમાં પણ મેંદો હોય છે। ઇવન ઘરે ઘારી બનાવતા તો ઘારીના પડમાં પણ મેંદો વપરાય છે। એટલે એમ સમજી લો કે મેંદો આપણા રોજબરોજના જીવનમાં વણાઈ ગયો છે ને એ ગમે ત્યારે આપણે ખાતા હોઈએ છીએ અણજાણતા પણ। તો મિત્રો આયુર્વેદની વાત કરું તો આયુર્વેદમાં મેંદા વિશે કહેવામાં આવ્યું છે કે મેંદાને અમે આયુર્વેદમાં પિષ્ટાન્ન કહીએ છીએ। પિષ્ટ અન્ન મતલબ પીસેલું અનાજ, બારીક પીસેલું અનાજ હોય એને આયુર્વેદમાં પિષ્ટાન્ન કહે છે અને એને આપણે અત્યારનો મેંદા સાથે કમ્પેર કરી શકીએ। તો મેંદો ખાઓ તો પિષ્ટાનમાં આયુર્વેદમાં જે ગુણ કીધા છે કે પિષ્ટાન ખાવાથી શરીરમાં શું થાય એ બધી જ વસ્તુ આપણા શરીરમાં થાય છે। આયુર્વેદમાં કીધું છે કે પિષ્ટાનને જો તમે વધારે ખાતા હોય તો પિષ્ટાન ખાવાથી તમારી પાચન શક્તિ મંદ પડે। પિષ્ટાન પચવામાં ભારે છે એટલે પાચન શક્તિ મંદ પડે। એ સાથે સાથે તમારી બધી ચેનલોમાં સ્ત્રોતોમાં બ્લોક થાય, સ્ત્રોતોમાં અવરોધ થાય એટલે સ્ત્રોતોમાં પ્રોબ્લેમ થાય અને કબજિયાતની બધી સમસ્યા થાય। તો મિત્રો આયુર્વેદમાં જે કીધું છે કે પિષ્ટાન ખાવાથી તકલીફ થાય એ જ વસ્તુ આપણે અત્યારે જોઈએ છે કે મેંદો ખાવાથી પાચન શક્તિ મંદ પડે, ખોરાક પાચવાની કેપેસિટી ઘટી જાય છે। એ ઉપરાંત મેંદાને કારણે એની આદત પડે છે અને કબજિયાત, પથરી થવી અથવા તો હાર્ટમાં બ્લોકેજ આવવો એ બધી સગી સમસ્યાઓ થાય છે। તો મિત્રો આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો પિષ્ટાન ખાવા કરતાં આયુર્વેદમાં એવું કીધું છે કે કરકરો અનાજ ખાઓ તે વધારે સારું છે। મતલબ કે આયુર્વેદમાં ઘઉં, ચોખા, બાજરીનું ના નથી કીધી, ઘઉં પણ ખાઈ શકો પણ ઘઉંનો કરકરો લોટ ખાઓ। બાજરી, મકાઈ પણ ખાઈ શકો પણ એનો કરકરા લોટના રોટલા ખાઓ, ઘઉંના કરકરા લોટની ભાખરી ખાઓ તો એ તમારા આરોગ્ય માટે સારું રહેશે। અને જે કરકરા લોટની વસ્તુ ખાશો એ ઇઝીલી પચી જશે અને આપણને તો પોષણ જ જોઈએ છે ને, આરામથી પોષણ મળી જશે। તો બસ મિત્રો આયુર્વેદના કહ્યા પ્રમાણે કરકરા લોટની વસ્તુ ખાઓ અને મેંદાને એવોઇડ કરો જે તમારા આરોગ્ય માટે ફાયદારૂપ રહેશે। ઇવન આપણે ઘણી વખત નાસ્તામાં પણ બિસ્કિટ સિવાય બીજું વિચારતા થઈને બિસ્કિટ કે ખારી બિસ્કિટ કે ખાઈએ છીએ બધી વસ્તુ મેંદાની હોય છે તો એની જગ્યાએ આવું કરકરા લોટની વાનગી પણ વિચારી શકાય જેથી તમારું આરોગ્ય સારું રહે અને તમે સ્વસ્થ રહી શકો। તો મિત્રો દર વખતે કહું છું તેટલું જ, આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો। નમસ્કાર।